જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બહુ જ ઠંડો પવન છે. શૌર્ય 3 વાગે દૂધ પીવા ઉઠ્યો હતો. જો અમારા તરકી ક્યાં એકલા ભટકે છે. શિયાળિયા ગળું દબાઈને ખેંચી પણ જાય ને તો એમને ખબર ના પડે કે કેટલા ઓછા થયા. જો તો 3 સાડા 3ની જાગતી હતી, 5:45 પાછી ઊંઘ આવી અને ત્યારથી ફૂલ ઠંડો પવન અને સ્લાઇટ થોડા વાદળ છે. ધાબળિયું કે ને પેલું વાતાવરણ એ ટાઈપનું અને સખત ઠંડી વાળો પવન છે. એટલે શૌર્યભાઈ આજે સ્કૂલે નથી ગયા. આજે અમારું બધું લેટ થયું અને મારા જેઠ જેઠાણી આવ્યા છે, સિયા લોકો આવ્યા છે. જો આ પ્રજા ક્યાં ભટકે છે ને એ ઓલમોસ્ટ અહીંયા હિતેશભાઈની વંડીથી જ કાયમ શિયાળી આવે છે. અને આજે પાછળનો ભાગ છે સ્વિમિંગ પુલનો. અહીંયા ખબર ના પડે ક્યારે આવીને બેસી જાય છે. અને પેલા અમુક આંબાના જે ક્યારા છે ને ત્યાં આજુબાજુ ખોદેલું હોય, જેમ કે કૂતરાઓને કેવું ખોદીને બેસવાની ટેવ હોય એવું અમુક જગ્યાએ ખોદીને બેસે છે. કારણ કે એ લોકોમાં એટલી બુદ્ધિ છે કે અમે લોકો આ બાજુ નહીં આવીએ ને અમને ખબર નહીં પડે, એટલે ત્યાં એવું લાગે કે શિયાળાને બેસવાની ટેવ છે. જો આ બધા અહીંયા છે અને શૌર્યભાઈ સ્વિમિંગ પુલ જોવાય. શૌર્યભાઈ છે ને બહાર ગયા છે એના પપ્પા જોડે. ઓય ચલો 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 ઓય ચલો. મોટી લાકડી જોઈએ લોકોને કાઢવા, ત્યારે એક લાઈનમાં સીધા રીતે ગ્રુપમાં ચાલે. નહીંતર આખી વાડીમાં છે ને ચલક ચણાવું જો છે ને. મોટી લાકડી આમ તો જોઈએ. હું તો વાત કરતા આ બાજુ આવી ગઈ છે. બહુ ડાયા. પેલું અમારું એક પેલું ઘૂસ કેવું બટકા ભરે છે એવું નથી, બધા જ ડાયા છે. હાલો જો મોરનું આગમન થઈ ગયું છે. એ તો પછી નક્કી કરશે વાતાવરણ કે કેટલો મોર ટકશે, કેવી કેરીનો ફાલ આવશે. ઓલમોસ્ટ બધા જ આંબામાં, અમુક આંબામાં તો મોર આવી ગયો અને સુકાઈ પણ ગયો, બગડી ગયો. ભગવાનને એવી પ્રાર્થના કે બધાનો જે વાડીઓ ખેતરોનો છે ફાલ વ્યવસ્થિત આવે, જેથી ખેડૂતોને નુકસાન ના થાય. આપણે એવી પ્રાર્થના કરીએ. કારણ કે ખેડૂત બનવું, ખેડૂત થવું અને કામ કરવું વાડીમાં એ કોઈ સહેલું નથી, નાની માના ખેલ નથી. રાતના ઠંડીના ઉજાગરા, ચોમાસામાંય ઉજાગરા, ભર વરસાદમાં જો છે ને કેટલું સરસ. હવે થશે શું, અમારા શૌર્યભાઈને સાચવવા પડશે. શૌર્યભાઈને સાચવવા પડશે કારણ કે તોડી નાખે છે. એને ખ્યાલ નથી આવતો આટલી ખાખડીઓ કે ને આટલી કેરીઓ આવશે ને એટલે ભાઈ છે ને તોડી નાખશે રમતમાં. નહીંતર ઊભો હોય તો લાકડી માર્યા કરે. એટલે અડધું તો અમારે તો આમ જ નુકસાન થશે. હજી એ સમજતો નથી અને પરસ પછી છે ને મોટી બૂમ પાડે, ખીજાય. તો અમારે વાતાવરણ તો ઠીક, અમારે શૌર્યભાઈને સાચવવા પડશે. એને ખબર નથી પડતી. તો ઊભો હોય ને તો જોરથી ડાળી હલાવે, પાન તોડે. છોકરું એવું ટેવ હોય. અને મમ્મા આ એમ કરીને છે ને કેરીઓ તોડી નાખીને પછી બતાવે. ગયા વર્ષે એવું જ કરતો હતો. એટલે આ વર્ષે પણ અમારે જરીક એવું સાચવવું પડશે. ચલો પછી મળીશ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જો બ્લોગનો બીજો દિવસ થઈ ગયો. કાલે જસ્ટ ખાલી ગુડ મોર્નિંગ કર્યું, પછી હું મળી ના શકી. અને જેવું મેં કીધું તું ખસું કે ગેસ્ટ છે એટલે જેઠાણી આવ્યા છે મારા, તો હું કંઈ ખાસ પછી ના કરી શકી. તો આજે બ્લોગનો બીજો દિવસ છે અને કાલે પરમ દિવસે સખત પવન હતો, બહુ જ પવન હતો. અને આજે વાદળિયું વાતાવરણ છે, બહુ જ વાદળ છે, બફારો, ઠંડી બિલકુલ નથી. મને ખાલી એક જ ચિંતા છે મારા છાણા, કે હું છે ને કદાચ અડધી રાત્રે નક્કી ના હોય આ વાતાવરણનું માવઠું આવી જાય તો મને ખાલી મારા છાણાની ચિંતા છે કે માંડ એટલા થાપીને ભેગા કર્યા છે. કારણ કે હમણાંના અઠવાડિયું ઉપર થઈ ગયું, ગઢવીઓ આવ્યા નથી ઢોર લઈને, તો છાણા થયા પણ નથી.
અને માવઠું થાય ને ઓચિંતાનું એટલે આપણે રાત્રે આપણે એવું વિચાર્યું ના હોય ને અમુક વસ્તુ એવી રાખી હોય ને કે પલળી જાય, હવાઈ જાય. જેમ કે બળતણના લાકડા હોય, છાણા હોય, એકાદ કોઈને આદત હોય કે હિંચકે ગાદી રાખવાની ટેવ હોય, ઓશિકા રાખવાની ટેવ હોય. અમારે તો જ્યાં ત્યાં બધા આડા પડ્યા હોય, હિંચકે બેસવાની ટેવ હોય તો ઓશિકા હોય. એટલે આ બધું વાતનું હા બેટા ધ્યાન રાખવું પડે. એટલે ડાઉટ છે કદાચ જો સાંજ સુધી રહેશે ને તો બધું ફેરવી કાઢીશ. અને અત્યારે એકદમ બફારા જેવું વાતાવરણ છે, નથી આમ મજા આવે એવું. વાદળ હોય ને તો મજા ના આવે. જો હું બાલીબેન કંથારિયા લઈને આવ્યા, એટલે બાલીબેને લીધા, હું તો પાછળ આટા મારવામાંથી. એ તું બસ આ ધંધા કર એટલે છે ને ખીજાય પપ્પા. તું માટીમાં, હું તને દાંતેડું માટીમાં રમવા આપું છું. ઈ રહેવા દે, મારે ખાવાનું છે. રહેવા દે, ખાવાનું છે અમારું. રહેવા દે, તું જા માટીમાં રમવા જા. ને મારા રેણુબેન મંડી પડ્યા છે. બધી ડાળીઓ છે ને જ્યારે જમવા બેસીએ ને ત્યારે માથે આવતી હતી, બંને જાસૂદની. આટલા છાણા વધ્યા જો તાપણા કરીને. આ અમારી મીઠી લીમડી. હું ખાઉં છું પણ તું દાંતરડું મેં તને માટીમાં રમવા આપ્યું, તું ઢોળ નહીં અમારા. હા બાલીબેને જો કાંટા ખાઈને લીધા એટલે વીણ્યા બેટા. ચાલ આમાય નીચે માટીમાં રમવા. જો ખીચડી પાર્ટી છે ને. આમ જો અહીંયા જ રોપવો છે ફુદીનો, આટલામાં જ. આ ક્યારામાં જ. એટલે હું છે ને ક્યારો બંધ કરી દઉં ને એટલે એક ડોલ નાખીએ ને પાણી, છાણા છે ને કશે ફેરવી કાઢીશ. કે અહીંયા માટીમાં ભલે રહ્યા. શરી ખાવા દે. અને તું અહીંયા માટીમાં આવી જા. ચાલ તારું દાંતરડું લઈને અહીંયા આવ મારો દીકરો. અહીંયા આવતો રે, અહીંયા આવતો રે. એ લોકોને મમ કરવા દે. ચાલ અહીંયા આવતો રે. આ મીઠી લીમડીમાં એ ના કરતો, અહીંયા માટીમાં. ઓકે ઓકે. લાવો દાબી દીધું. લાવ મૂકજો. લાવ લઈ જાઉં. નહીં હું લઈ લઉં. લાવો મૂકજો. તો મૂકજો. હા બાકી ઉપાડો એટલે જે વધ્યો ને હું લઉં. બસ ચર્યા ખસજે. હા આમથી ડાળો આવીને અહીંયા પણ નીચે જમીનમાં ખૂપી ગઈને ઉગી છે. જો આમથી આમ નીચે આવીને આ ચાલવાની એવી સરસ જગ્યા કરી દીધી ને તમે. એક હવે જો એક આ પાન બરાબર, એક આ એ કાઢી દઈશું. સારું એટલે હું અહીંયા આટલું ઉપાડું. તું બહાર ના જાતો શર્યા. બસ આ જમીનમાંથી. જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. મેં જસ્ટ અત્યારે ચા પીધી. એકચ્યુઅલી કેવું થયું, બધા ગેસ્ટ ગયા આજે. પછી રેણુબેન વાલીબેનને બહુ અમે મોડા મૂકવા ગયા, 2:30 વાગે કદાચ મૂકવા ગયા. 2:45 આવ્યા. શૌર્યને હાથ મોટું થયું, એટલું ઠંડુ વાતાવરણ છે. અને પછી મને પહેલાં ઊંઘ આવી નહીં અને રહીને એક ચૂકવું આવ્યું. તો બહુ હવે મારો મેઇન રોલ છે, કારણ કે સાવજ અત્યારે બહારગામ જાય છે. તો અત્યારે સાંજની બસમાં જશે અને કાલે બપોર સુધી આવી જશે.
તો અત્યારે શૌર્યને સાચવવામાં ખાલી સાચવવાનું ના હોય, એનું એન્ટરટેનમેન્ટ કરવાનું, એને રમાડવાનું. ખાસ કરીને બાળકને કેવું હોય કે તું મારી જોડે રમ, એ કાયમ મને એવું જ કહે. એટલે કાલ બપોર સુધીનો મેઇન રોલ વધારે છે ને મારો મેઇન છે. કારણ કે જ્યારે કોઈ ગેસ્ટ હોય અને માની લો કે સપોઝ કે સાવ જ કશે બહાર ગયા છે અહીંયા ચોકમાં, અને રાત્રે ખાલી કોઈ જેન્ટ્સ કે કોઈ હોય ને તો પણ હું બહાર નીકળી શકું છું. કારણ કે એટલીસ્ટ કોઈ જેન્ટ્સ હોય તો બહુ ઇઝી પડે. કારણ કે અહીંયા આ જંગલમાં એવું અંધારું થઈ જશે. તો હમણાં જસ્ટ વાડીમાં મેં તમને ઘણીવાર બતાવ્યું છે, તો એટલું અંધારું થઈ જાય ને તો રિસ્કી થઈ જાય. કારણ કે દીપડા જે જોવે કે કયો પર્સન વીક છે, એજેડ છે, લેડીઝ છે, બાળક છે. તો અત્યારે હવે અત્યારે સાંજથી કાલ બપોર સુધી અમે એકલા છે અને બહુ જ ઠંડી છે. જો કેટલું વાસણ અત્યારે ક્લીન કર્યા, આટલા ધોયા. કાલે રેણુબેન આવી જશે અને હજી વાદળનું વાતાવરણ છે, વાદળિયું. એક વસ્તુ કરી, મેં અહીંયાથી બાજોટ લઈ લીધો. કારણ કે આ કોર્નરમાં સાવજ જો બાજોટ છે ને સ્ટોરરૂમમાં મૂકી દેવું છે. મને આ બધાનો એટલું ક્રેઝ છે એટલે આ નથી હટાવવું. કારણ કે અહીંયા ખૂણામાં છે ને સાવજ ઘણી વાર કે તું લઈ લે, કદાચ સાપ વીછી એવું બધું ભરાઈ જાય તો એને બીક લાગે. અને વાત એ સાચી છે કે નીચે બાજોટની નીચે ખાલ ના આવે. એટલે મેં બાજોટ લઈ લીધો છે ને, ખાલી આ રાખ્યા છે. જો કેટલું અંધારું છે. જો એટલે જ મારા જે હમણાં શોર્ટ્સ હોય, ક્યારેક મારા વ્લોગ હોય, ઇરરેગ્યુલર છે. આઈ નો કે હું રેગ્યુલર નથી. જો મારી પાછળ જો કેટલું અંધારું છે ને. રિસ્કી છે પણ એટલું પણ નહીં. હા, સાહસ નહીં કરવાનું એટલું. જ્યારે પણ સાવજ ના હોય, ફાર્મમાં ના હોય, ચોકમાં હોય, ત્યારે હું કોઈ દિવસ એને હું રાત્રે બહાર રમવા નથી લઈ જતી. જો પેલી બાજુ ગેસ્ટ હોય, અજાણ્યા હોય તો ભલે અજાણ્યા, પણ 2-3 માણસ વધારે હોય ને તો જ હું શૌર્યને બહાર કાઢું. જો કેટલું અંધારું છે મારી પાછળ છે, દેખાય છે કેટલું બધું અંધારું છે. એટલી ઠંડી છે. આઈ થિંક આજે અનિશાને ફોન કર્યો તો વડોદરા પણ વાદળ હતા, ઠંડી હતી. તો આ લાઈફ છે જંગલની. અહીંયા દીપડો, સિંહ, બધા જનાવર. તો અમે આ રીતે રહીએ છીએ. એટલે મારે શૌર્યનું એટલું ધ્યાન રાખવું પડે. એટલે હું બહુ રેગ્યુલર નથી રહી શકતી. કોશિશ કરું છું વ્લોગિંગ કે હું રેગ્યુલર રહું. અને શોર્ટ્સ પણ હમણાં આજકાલ બહુ ઓછા થઈ ગયા છે. જેમ કે દુહા અને સોઠી બોલી હું કરતી હોઉં છું શોર્ટ્સ. તો અત્યારે હવે બસ હું સુવાની તૈયારી કરીશ અને શૌર્યને નાઇટ ડ્રેસ પહેરાવીશ. અને કાલ સવારે સાવજ બપોર સુધીમાં આવી જશે. તો ગાઈસ ચલો, જય શ્રી કૃષ્ણ. હું રજા લઉં છું.